ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નિર્મલ પ્રાર્થના ઘરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાલા ભાઈ બહેનો, નિર્મલ પ્રાર્થના ઘરના નેજા હેઠળ આજે આપણે બાઇબલના કેટલાક પાત્રોને આધારે દેવની આધીનતા આશીર્વાદ લાવે છે એ વિષયના અનુસંધાને નૂહની આધીનતા ઉપર ચિંતન કરવાના છીએ. વાલાઓ, નૂહની આધીનતામાંથી આપણને એ જ સંદેશ મળે છે કે દેવ તરફની સાચી આધીનતા દુનિયાને નહીં પરંતુ દેવને અનુસરે છે. વાલાઓ, ઉત્પત્તિના પુસ્તકના 6 અધ્યાયની 22મી કલમમાં નોંધવામાં આવ્યું છે કે નૂહે એમ જ કર્યું. દેવે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે જ તેણે કર્યું. વાલાઓ, આપણે જોઈએ તો નૂહના સમયમાં લોકો ખાતા પીતા, હસતા, મજા કરતા, જીવતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો લોકો બહુ જ મોજ શોખમાં જીવન જીવતા હતા. બહારથી બધું જ ખૂબ સામાન્ય લાગતું હતું, પણ અંદરથી પાપે સમાજને કોતરી ખાધો હતો. બહારથી જાકમજોળ લાગતો એ સમાજ અંદરથી સાવ સડી ગયો હતો. એવા સમયમાં ઉત્પત્તિના 6 અધ્યાયની 14મી કલમમાં યહોવા બાપ નૂહને કહે છે, તું પોતાને સારું વહાણ બનાવ. ભલાઓ, વિચાર કરો, સમયમાં વરસાદનો કોઈ જ અણસાર નહીં, જળ પ્રલય સંબંધી કોઈ જ કલ્પના નહીં, કોઈ જ ભવિષ્યવાણી નહીં. લોકોનો જીવન જીવવાનો અભિગમ સાવ જુદો હતો. લોકોને વારંવાર ચેતવવા છતાં નૂહને કોઈ જ સહકાર ન હતો. એવામાં દેવની સ્પષ્ટ આજ્ઞા, તું પોતાને સારું વહાણ બનાવ. નૂહે દેવની સાથે વાદ વિવાદ કર્યો નહીં. તેમણે કહ્યું નહીં કે પ્રભુ, લોકો શું કહેશે. નૂહે એમ પણ ન કહ્યું કે આવા સમયમાં હું વહાણ બનાવીશ તો લોકો મારી મજાક કરશે. નૂહે દેવની વાતોને લોકોની મજાક કરતા વધારે ગંભીરતાથી લીધી. અને ઉત્પત્તિ 6:22 આપણે જોઈએ છે કે દેવે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે નૂહે કર્યું. બીજા શબ્દોમાં કહેવું હોય તો નૂહ સંપૂર્ણપણે દેવને આધીન થયા. વાલાઓ, આધીનતા એટલે લોકોની કે દુનિયાની પરવા કર્યા સિવાય દેવની આજ્ઞા પાળવી. એક તરફ દેવ આપણને કહે છે તેને માફ કર, પણ આપણો અહંકાર તો ક્યારેક આપણી આસપાસના લોકો આપણને કહે છે બદલો લે. દેવ પવિત્ર જીવન જીવવા કહે છે,
પણ દુનિયા કહે છે બધું જ ચાલે, તું તારી મોજ મસ્તીમાં જીવ. દેવ જાગતા રહીને પ્રાર્થના કરવા કહે છે, પણ મન કહે છે હમણાં સમય નથી. નું આપણને શીખવે છે આધીન માણસ મહાના બનાવતો નથી, પણ તે દેવના વચનને પોતાના જીવનનો નકશો બનાવે છે. નૂહ દેવની આજ્ઞાને આધીન થયા અને દેવે તેમને આશીર્વાદ આપ્યો. જ્યારે જળ પ્રલય આવ્યો ત્યારે નૂહ અને તેમનો પરિવાર, એમનું ઘર બચી ગયું. વાલાઓ, ઘણીવાર આપણી આધીનતા માત્ર આપણને જ નહીં પણ આપણા પરિવારને પણ બચાવે છે. જો પિતા આધીન થાય છે તો ઘર સ્વર્ગ બને છે. જો માતા આધીન થાય છે તો બાળકો આશીર્વાદિત થાય છે. અને જો યુવાન આધીન થાય તો તેનું ભવિષ્ય બચી જાય છે. વાલાઓ, આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, શું હું નૂહની જેમ દેવની વાતને ગંભીરતાથી લઈ રહ્યો છું કે લઈ રહી છું, કે પછી દુનિયાની મજાકથી ડરીને દેવની આજ્ઞાને અટકાવી કે અવગણી રહ્યો છું કે અવગણી રહી છું. વાલાઓ, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, એમ જળ પ્રલય આવતા પહેલા વહાણ બનાવવું જ પડે. સંકટ આવે પછી આધીન થવા બની શકે કે ખૂબ મોડું થઈ ગયું હોય. આજે દેવ કહે છે મારા વચન પ્રમાણે ચાલ. આવો આપણે યહોવા બાપને કહીએ, પ્રભુ, લોકો હસે તો હસે, હું તમારી આજ્ઞામાં ચાલવા તૈયાર છું. આવો આપણે નૂહની માફક આધીનતા માટે ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ. હે પરમ પરમેશ્વર પિતા, અમને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી આધીનતા આપો. જ્યારે મારી ઈચ્છા તમારી ઈચ્છા સામે ઊભી થાય ત્યારે હું મારી નહીં પ્રભુ, પરંતુ તમારી ઈચ્છાને પસંદ કરું, તેને પ્રાધાન્ય આપું. મારો ગર્વ, મારી યોજના, મારી રીત અને મારું મન સગળું હું તમારા ચરણોમાં મૂકી દઉં છું પિતા. મારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાવ. અમને નૂહ જેવી આજ્ઞાપાલનતા આપો પિતા, આધીનતા આપો પિતા. અમારા જીવનમાં તમારી ઈચ્છા, તમારું વચન અને તમારો માર્ગ સર્વોપરી બને તેવું થવા દો પિતા. અમે માણસ, દુનિયા કે પોતાના ગર્વને નહીં, પરંતુ પિતા અમે તો માત્ર તમને જ આધીન થઈએ તેવું થવા દે પિતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માંગીએ છીએ, સાંભળો, તેનો સ્વીકાર કરો બાપ. આમીન.